આણંદની અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણી શરૂ. કુલ 12 બેઠકોમાંથી 4 બિનહરીફ થઈ છે, જ્યારે 8 બેઠકો પર ભારે રસાકસી સર્જાઈ છે. 8 બેઠકો પર કુલ 17 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાનાર છે, જ્યારે વ્યક્તિગત બેઠક પર 2 ઉમેદવારો મેદાનમાં છે, જે માટે કુલ 817 મતદારો મતદાન કરીને તેઓનું ભાવિ નક્કી કરશે. મતદારો બપોરે 3 વાગ્યા સુધી જ મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાન માટે અમૂલ ડેરી તરફથી આપવામાં આવેલા ફોટો, ઓળખ કાર્ડ ઉપરાંત આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ સહિત 5 દસ્તાવેજ પણ માન્ય રાખવામાં આવશે. ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલ છેલ્લી ઘડી બેઠકો જીતવા માટે એડી ચૂંટણીનું જોર લગાવ્યું છે. આ ચૂંટણી ખામ નીતિ અપનાવવામાં આવી રહી છે. તો બીજી બાજુ ભાજપે 4 બેઠકો બિનહરીફ જીતી છે, ત્યારે બાકી રહેલી 9 બેઠકો જીતીને ઇતિહાસ રચવા માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે. નડિયાદ બ્લોક બેઠક ઉપર મતદાન ચાલી રહ્યું છે. ભાજપના ધારાસભ્ય પંકજ દેસાઈએ મતદાન કર્યું. વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશસિંહ રાજપૂત આપણી સાથે આણંદથી લાઈવ જોડાઈ ગયા છે. જી ભાવેશ, અમૂલ ડેરીની આજે ચૂંટણી યોજાવાની છે, મતદાન શરૂ થઈ ગયું છે, શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? ધરતી વાત કરવામાં આવે તો અમૂલ ડેરીના નિયામક મંડળની આજે ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે. અત્યારે હાલ સીધા જ દ્રશ્યો આપણે બતાવીશું કે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે માતરનું જે મતદાન મથક છે તેની બહાર મતદાન કરવા માટે લાંબી લાઈન જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 4 જેટલા જે બેઠકો છે તે બિનહરીફ જાહેર થઈ હતી અને 9 બેઠક માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. ઠાસરા, બાલાસિનોર, વીરપુર અને મહેમદાવાદ બેઠક છે તેમાં ભાજપના જે ઉમેદવાર છે તે બિનહરીફ વિજેતા જાહેર થયા હતા અને અત્યારે હાલ આપણે જે વાત કરી રહ્યા છીએ તે માતર બેઠકની છે કે જે બેઠક પરથી ડિરેક્ટર સંજય પટેલ, કેસરીસિંહ સોલંકી અને ભગવતસિંહ પરમાર કે જેઓ ઉમેદવાર છે તેમને મત આપવા માટે જે મતદાતાઓ છે તે લાંબી કતાર લગાવીને ઊભા છે. અલગ અલગ બેઠકો ઉપર કુલ મળીને 22 જેટલા જે ઉમેદવારો છે તે ઊભા રહ્યા છે અને વાત કરવામાં આવે તો 800થી વધુ જે મતદારો છે તે મતદાનનો ઉપયોગ કરીને મત આપશે અને 12મી સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતની ચૂંટણીમાં ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ એટલે કે રાજકીય પક્ષો હવે ઝંપલાવ્યું હોય તેના કારણે રસાકસી જોવા મળી રહી છે અને 12મી તારીખે ખબર પડશે કે જે મતદાર છે તેમણે કોને પસંદ કર્યા છે. પરંતુ હાલની જે સ્થિતિ છે તે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારે અલગ અલગ જે બ્લોક છે કે જ્યાં અલગ અલગ મતદાન મથકો છે ત્યાં લાંબી કતારો જોવા મળી રહી છે અને વાત કરીએ તો ખેડા, મહીસાગર અને આણંદ આ 3 જે જિલ્લાઓ છે કે જ્યાંથી મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. ધરતી જી ભાવેશ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણી શરૂ થઈ ગઈ છે, મતદાન શરૂ થઈ ગયું છે. તો 9 મતદાર મથકો પર આ મતદાન યોજાઈ રહ્યું છે. 24 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે. તો 816 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તો 8 બેઠકો પર કુલ 17 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. તો 12 બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. તો કુલ 817 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. તો બપોરે 3 વાગ્યા સુધી આ મતદાન ચાલવાનું છે.